ઓહો પપ્પા જંગલ જેવું છે ને આ તો. હવે કોઈ અવર જવર નહીં રહે ને કોઈ. અરે રે રે બધા કે જાય છે અહીંયાથી? હા નવી નવી જાય મોકા ચૂકા થઈને. પહેલાં તો અમે આવતા તો એક જ આરખી બહાર ના હોય. હા ગાડું લઈને આવીએ એટલે જે નડતું એને કાપી જ નાખતા. બરાબર. હવે આ તો જો કેવો રસ્તો છે. કોઈ આવતું જ નહીં, ખેતી જ નહીં કરતું. અરે રે રે ઓ તા કઈ કાપતું જ નહીં? કોઈ નહીં કાપતું. પહેલાં આપણે ઘાટ લેવા આવતા હતા બધું કાપી નાખતું. હા હવે તો કોઈ નહીં કાપતું. બહુ ટાઈમ પપ્પા ખેતરમાં આવ્યા નહીં? એ કૂવો જોવા આવેલા? હું એકલો જ આવેલો ને. હા પેલા ખેતી મજા આવતી હતી નહીં કરવાની? રાતે ઊંઘી રહેતા હતા. રાતે અહીંયા ઊંઘી જતા હતા? અહીંયા આ જગ્યાએ ઊંઘી જતો હતો રાતે. શું વાત છે? બટાકા તો રાતે વીખ ના લાગે? કેવું જંગલ જેવું છે? અહીંયા ઓબો હતો. ઓબા તારે ઢગલો વાગતો હતો બટાકા. કઈ ગાડી ઓબો હતો? આ જગ્યા પર? આ જગ્યા પર ઓબો હતો મોટો. હા એના છોયડા તારે અમે બટાકા નાખીએ અને રાતે ઊંઘી જઈએ. બરાબર. અઠવાડિયું ઊંઘી જઈએ. આ બધા ખેતરમાં બટાકા કરતો. અઠવાડિયું ચાલે બટાકાની ખેતી? અઠવાડિયું ચાલે. અમે તો ખાલી ઢગલો રાતે જે ભરાતો તારા આવતા હતા રાતે મેં ગુનો પેક કરે ને 2-3 દિવસ તો એને કાઢીને ઢગલો જ રહ્યો ને પછી 2 દિવસ ભરતા લાગ્યા. બરાબર. પછી ભાઈ અંદર પાછી ખેડ કરવાની. 4-5 ફરી ખેડો કરીએ, ટ્રેક્ટરથી ખેડાવીએ. તો અઠવાડિયું નાઈટ આવીએ જાઉં. બરાબર. જે ભાતમાં ટિફિન લઈને આવતું રહે નોકરો 2 હોય એ વખત તો 2 નોકરો રાખતા રાતે. બરાબર. અત્યારે મારા રસ્તા બી કેવા થઈ ગયા છે જુઓ ને. આવવાનો કંટાળો આવે એવું છે. બેરે તો આવ્યો કોઈ પટેલ ને ખેતી જ કશી નહીં કરી. એક વાર તો બુલેટ લઈને પડ્યો ખરો હું તો પેલા કાદેવમાં. મેં કહ્યું નતું તારે બુલેટ લઈને ના જવાય, આ તો પડી જવાય. મેં કીધેલું દાઢિયામાં ઉતરી ગયું ને તે બુલેટ લઈને પડ્યો ખરો હું તો. ભારે વસ્તુ મેં ના કહ્યું પગ દબાઈ એ થઈ જાય પગ. આ વસ્તુ આ તો કાદેમાં એક પગ ઓમ જાય ને એક ઓમ જાય એવું થાય. અને અહીંયા અમારે કૂવો પણ હતો. જે કૂવામાં તો બહુ ઊંડો હતો પણ ગઈ સાલ ચોમાસામાં ભારે વરસાદ હતો એના કારણે આખો અમારો કૂવો અંદર બેસી ગયો. દેખી શકો છો ગાઈસ તમે. કૂવો જ આખો પૂરાઈ ગયો. અહીંયા ગાડી કૂવો હતો અમારો મોટો પણ હવે પૂરાઈ ગયો છે કારણ કે વરસાદ ફૂલ હતો અને હવે જૂના જમાનાનો ઈંટોવાળો કૂવો હતો જે હવે પૂરાઈ ગયો છે. એક આ ખેતર અમારું છે. બીજું ખેતરમાં અમારા બટાકાની ખેતી થતી હતી વધારે. સૌથી વધારે બટાકાની ખેતી અહીંયા ગાડી અમારે થતી હતી. સારા મોટા મોટા બટાકા અહીંયા ગાડી ઉગતા હતા. પણ અત્યારે હવે સમય ગયો એમ બધું બંધ કરી દીધું કારણ કે ભૂંડ અને રોજનો ત્રાસ પણ એવો વધી ગયો છે. અહીં ગાડી અત્યારે ખેતી કરવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે કારણ કે કોઈ પણ રોપા રોપીએ તો પ્રાણીઓનો બહુ ત્રાસ છે અહીંયા ગાડી. અને અત્યારના જમાનામાં પહેલાં જેવા માણસો પણ નથી મળતા. એના કારણે અમે પછી આ ડિસિઝન લીધું કે હવે અહીંયા ગાડી આપણે મસ્ત નીલગરીના રોપા રોપી દઈએ જેથી કરીને 3-4 વર્ષે એનો એક આવક ઊભી થઈ જાય. આમ બહુ ટાઈમે ખેતરમાં આવ્યા પછી આમ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. નાના હતા ત્યારે તો દરરોજ આવતા હતા અહીંયા ગાડી. શનિ રવિ પપ્પા સાથે આમ એવરી વીકેન્ડ આવતા હતા અહીંયા ગાડી. પણ હવે તો આ ખેતર ઓળખાતા પણ નથી કારણ કે ઓલમોસ્ટ દરેક જણ અહીંયા આજુબાજુ નીલગરીઓ કરી દીધી છે. તો નીલગરીના કારણે ખેતર ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે. દેખો અમારું એકલું જ ખેતર એવું હતું જ્યાં કાંઈ જ કરતા નહોતા. અમે ખેતી કે એવું બધું બંધ કરી દીધું હતું છેલ્લા 5-6 વર્ષથી. તો હવે આ વર્ષે કંઈક નવી શરૂઆત કરી છે. જોઈએ છે હવે કેવી નીલગરીઓ થાય છે. અહીંયાનું વાતાવરણ એવું છે એકદમ શાંત. આમ મજાનું ફિલિંગ એવી આવે છે કે આમ શાંતિથી ગાડી સૂઈ જઈએ. નાના હતા ત્યારે તો અહીંયા ગાડી અમે આવતા હતા. કંઈક અમારી ખેતી કંઈક ને કંઈક ચાલુ રહેતી હતી. બટાકા છે, બાજરી છે, મકાઈ છે. પણ અત્યારે 15-20 વર્ષથી તો લોંગ ટાઈમ પછી હું ખેતરમાં આવ્યો. તો આજે ઈચ્છા એવી છે કે જમવાનું પણ ખેતરમાં જ આજે રાખું જેથી કરીને નાનપણની આમ યાદો તાજા થઈ જાય. આગળવાળા ખેતરમાં પણ બાકી છે કામકાજ તો ત્યાં મુલાકાત લઈ લઈએ. આગળવાળા ખેતરનું કામ પતી આવીએ. પહેલાં બાઇક ઉપર જઈએ. હવે તો બુલેટ લઈને જવું અઘરું કામ લાગે છે અહીંયા તો. આ મારું ત્રીજું ખેતર.